નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું સોમનાથની સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ અને યાત્રીઓને જરૂરિયાતની એસટી સ્લીપર કોચ સેવાઓ સોમનાથ મુંબઈ મહારાષ્ટ્ર સોમનાથ જામનગર બેટ દ્વારકા સોમનાથ ઉજ્જૈન સહિત સોમનાથના દ્વારા રૂટનું સંચાલન કેશોદ ડેપોને બદલે વેરાવળ એસટી તંત્રને આપવા રાજ્યસભાના પૂર્વ સાંસદ ચુનીભાઈ ગોહિલે, જિલ્લા પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર ટ્રસ્ટ અને સોની ગીતાબેન ચલ્લા દ્વારા પ્રયત્નશીલ રજૂઆત કરાઈ છે। ટૂંક સમયમાં જ પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરે દૂર દૂરથી યાત્રીઓ, મહિલાઓ તેમજ સિનિયર સિટીઝનો, હજારો લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન માટે અવરજવર કરતા હોય છે। એસટી તંત્રની જરૂરિયાત મુજબની રૂટની સુવિધાઓ ઉપલબ્ધ માટે રાજ્યસભાના પૂર્વ સાંસદ ચુનીભાઈ ગોહિલે ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટ તેમજ ગીતાબેન દિલીપભાઈ ચલ્લા, વૈષ્ણવ સંપ્રદાય વેરાવળ સેવા સંઘના પ્રમુખ વિવેકભાઈ દવે દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સરકાર દ્વારા નવી સ્લીપર કોચ એસટી તેમજ લક્ઝરી બસ સેવાનો ફાળવેલ છે, જેમાં સ્લીપર કોચ એસટી બસ સોમનાથ મુંબઈ મહારાષ્ટ્ર સોમનાથ જામનગર બેટ દ્વારકા રૂટ ઉપર શરૂ થાય તો મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતી સમાજ તેમજ સોમનાથ વેરાવળ વિસ્તારના વેપારીઓ તેમજ સિનિયર સિટીઝનને ટ્રેનમાં જગ્યા ન મળી રહેલ તો યાત્રાધામ સોમનાથથી મુંબઈ મહારાષ્ટ્રની એક પણ એસટી સ્લીપર કોચ સેવા હાલ ઉપલબ્ધ થયેલ નથી। તેમ સોમનાથ જામનગર બેટ દ્વારકા રૂટ પર સ્લીપર કોચ સેવાઓ ફાળવણી થાય તો યાત્રીઓ અને દર્શનાર્થીઓ અને મુસાફરો તેમજ સિનિયર સિટીઝન મહિલાઓને તેમજ જામનગર હોસ્પિટલ સારવાર માટે અવરજવર કરી રહેલ દર્દીઓ માટે તેમજ સોમનાથથી દ્વારકા બેટ દ્વારકા રૂટ ઉપર સ્લીપર કોચ રાત્રિએ સોમનાથથી ઉપલબ્ધ થઈ વહેલી સવારના બેટ દ્વારકા દ્વારા રૂટ ઉપર પહોંચે તો યાત્રાધામની સુવિધાઓનો ઉપલબ્ધ થઈ શકે। તેમજ સોમનાથ ઉજ્જૈન રૂટની સોમનાથ નાથ દ્વારા રૂટનું સંચાલન કેશોદને બદલે વેરાવળ એસટી તંત્રને સંચાલન થાય અને નાથ દ્વારા રૂટ રિટર્ન સોમનાથ સુધી ડાયરેક્ટ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તો વેરાવળ સોમનાથ વિસ્તારના સૂત્રાપાડા વિસ્તારના સિનિયર સિટીઝન લોકોને ફાયદો થઈ શકે। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। પ્રમુખ વેરાવળ સેવા સંઘ વેરાવળની અંદર વૈષ્ણવો ઘણા છે અને જેઓ સતત નાથ દ્વારા જતા હોય એવી સંખ્યા પણ બહુ છે। તો મારી આ રાજ્ય સરકારને એક વિનંતી છે કે જે સોમનાથ નાથ દ્વારા બસ ઉપડે છે જેની અંદર ઘણા વૈષ્ણવો આ દર્શનનો લાભ લે છે, પરંતુ જ્યારે રિટર્નમાં આવે છે ત્યારે એ બસ કેશોદ સુધી જ આવે છે। તો સવારમાં બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન એ કેશોદથી કેવી રીતે વેરાવળ કે સોમનાથ પહોંચે એક પ્રશ્ન હોય છે। તો મારી એક વિનંતી છે કે બે યાત્રાધામને જોડતી બસ જે છે સોમનાથથી નાથ દ્વારા, એવી જ રીતે નાથ દ્વારાથી સોમનાથ સુધી આવે તો વેરાવળવાસીઓને, સોમનાથ દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને આ તકલીફ ન પડે અને બસ બદલવી ન પડે। આ થઈ શકે એવું છે, શક્ય છે, તો આપ ધ્યાન દઈ અને આ બસને સોમનાથ સુધી લંબાવો એવી મારી નમ્ર વિનંતી છે। હું સોની ગીતાબેન ડી ચલ્લા સોમનાથ મહાદેવ મંદિરે દર્શન આવતા યાત્રિકોને, દર્શનાર્થીઓ, મુસાફરીને એસટી તંત્ર દ્વારા સ્લીપિંગ કોચ બસ સેવા સોમનાથથી મુંબઈ મહારાષ્ટ્ર સોમનાથ ઉજ્જૈન રૂટ, સોમનાથ જામનગર બેટ દ્વારકા રૂટ જે વેરાવળ સોમનાથ વિસ્તારના સિનિયર સિટીઝનો અને દર્દીઓને જામનગર હોસ્પિટલ સારવાર માટે અવર જવરમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે તે હેતુથી સોની હીરાબેન પ્રભુદાસભાઈ સતી કુંવર ટ્રસ્ટ દ્વારા આ રૂટ શરૂ કરવા એસટી તંત્રને અમારું રજૂઆત